નમસ્કાર. નવા જીવનનું સર્જન ખરેખર એ જીવવિજ્ઞાનની સૌથી અદ્ભુત અને જટિલ યાત્રાઓમાંની એક છે અને આ આખી યાત્રાની શરૂઆત છે ને એ એકદમ સૂક્ષ્મ સ્તરેથી થાય છે. તો આજે આપણે આ અદ્ભુત પ્રક્રિયાના એક બહુ જ મહત્વના ભાગને સમજવાના છીએ અને એ છે પુરુષ પ્રજનન તંત્ર. ચાલો આ સફર શરૂ કરીએ. 200 થી 300 મિલિયન. જરા આ આંકડા પર નજર નાખો. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ તો 1 કરોડો સૂક્ષ્મ યોદ્ધાઓની સંખ્યા છે જે એક જ ક્ષણમાં જીવનની દોડ માટે નીકળી પડે છે. આટલી મોટી સંખ્યા એ એક અવિશ્વસનીય પ્રવાસની શરૂઆતનો સંકેત છે અને આજે આપણે એ જ પ્રવાસના મૂળ સુધી પહોંચવાના છીએ. તો સ્વાભાવિક સવાલ એ થાય કે આ લાખો સૂક્ષ્મ રચનાઓ, આ શુક્રકોષો આખરે બને છે કેવી રીતે અને આટલી મોટી સેનાનો અંતિમ હેતુ શું છે? ચાલો આ રહસ્યને ઉકેલવા માટે ઊંડા ઉતરીએ અને આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે સીધા જ પુરુષ પ્રજનન તંત્રની એ ફેક્ટરીની અંદર જઈએ એ પહેલાં ચાલો એક ડગલું પાછળ આવીએ અને આખી પ્રજનન પ્રક્રિયાનું એક મોટું ચિત્ર જોઈએ. આનાથી આપણને એ સમજવામાં મદદ મળશે કે આપણો આજનો વિષય આખી પ્રક્રિયામાં ક્યાં અને કેવી રીતે ફિટ થાય છે. નવા જીવનનું નિર્માણ છે ને એ એક સાંકળ જેવું છે. જનનકોષો બનવાથી શરૂ થઈને બાળકના જન્મ સુધી દરેક કડી એકબીજા સાથે જોડાયેલી અને એટલી જ મહત્વની છે. આજે આપણે આ સાંકળની સૌથી પહેલી અને સૌથી મૂળભૂત કડી પર ફોકસ કરવાના છીએ. નર જનનકોષો એટલે કે શુક્રકોષોનું નિર્માણ. તો ચાલો હવે એ ફેક્ટરીનો દરવાજો ખોલીએ જ્યાં લાખો કરોડો શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. આપણે જોઈશું કે આ ફેક્ટરી કેવી રીતે કામ કરે છે અને તેના મુખ્ય ભાગો કયા કયા છે. આ આખું તંત્ર શરીરના નિતંબ વિસ્તારમાં એટલે કે પેલ્વિસ રિજનમાં આવેલું છે. આને એક ટીમ તરીકે સમજો, જેમાં મુખ્ય ખેલાડીઓ છે શુક્રપિંડ અને એમને મદદ કરવા માટે છે સહાયક નલિકાઓ, ગ્રંથિઓ અને બીજા અંગો. દરેક ખેલાડીની પોતાની એક ખાસ ભૂમિકા છે. સૌથી પહેલાં 2 મુખ્ય રચનાઓ પર ધ્યાન આપીએ. એક છે વૃષણ કોથળી. એ એક સ્નાયુની બનેલી કોથળી છે, એક સુરક્ષા કવચ જેવું જે શરીરની બહાર હોય છે. અને આ કવચની અંદર સુરક્ષિત છે મુખ્ય ઉત્પાદન કેન્દ્ર એટલે કે શુક્રપિંડ. અહીં જ આ જ જગ્યાએ શુક્રકોષોનું નિર્માણ થાય છે. અને હવે આવે છે વૃષણ કોથળીનું સૌથી રસપ્રદ અને કદાચ સૌથી મહત્વનું કામ. એ છે ને એકદમ કુદરતી એર કન્ડિશનર જેવું છે. એ શુક્રપિંડનું તાપમાન આપણા શરીરના સામાન્ય તાપમાન કરતાં લગભગ 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ રાખે છે. આ નાનકડો લાગતો તફાવત ખરેખર તો બહુ જ મોટો અને નિર્ણાયક છે. કારણ કે શુક્રકોષો બનાવવા માટે આ ઠંડુ વાતાવરણ હોવું જ જોઈએ. ચલો હવે શુક્રપિંડની અંદર ઝૂમ ઇન કરીએ. કલ્પના કરો કે તે લગભગ 250 જેટલા નાના રૂમમાં વહેંચાયેલું છે. દરેક રૂમમાં અત્યંત ગૂંચળાવાળી પાઇપલાઇન છે. આ પાઇપલાઇન એટલે શુક્રકોષ ઉત્પાદક નલિકાઓ, આપણી પ્રોડક્શન લાઇન. આ જ લાઇન પર શુક્રકોષો બને છે. હવે એમને પોષણ આપવા માટે સપોર્ટ સ્ટાફ તરીકે સર્ટોલી કોષો છે અને ફેક્ટરી ચલાવવા માટે જરૂરી હોર્મોન્સ બનાવવા માટે નલિકાઓની બહાર લેડિંગના કોષો પણ હાજર છે. તો આપણે ફેક્ટરી જોઈ લીધી, એના જુદા જુદા ભાગો પણ સમજી લીધા. હવે સમય છે એ જોવાનો કે આ ફેક્ટરીમાં પ્રોડક્શન એટલે કે ઉત્પાદન થાય છે કેવી રીતે. આ પ્રક્રિયાને શુક્રકોષ જનન કહેવાય છે અને એ યૌવનની શરૂઆત સાથે જ ચાલુ થઈ જાય છે. આ પ્રક્રિયા એકદમ જાદુઈ છે. એની શરૂઆત એક સામાન્ય કોષથી થાય છે જેમાં 46 રંગસૂત્રો હોય છે. પછી તે વિભાજનના 2 મુખ્ય તબક્કામાંથી પસાર થાય છે. અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે રંગસૂત્રોની સંખ્યા 46થી ઘટીને બરાબર અડધી એટલે કે 23 થઈ જાય છે. પણ આવું અડધું કરવાની શી જરૂર? કારણ કે જ્યારે શુક્રકોષ માદા જનનકોષના 23 રંગસૂત્રો સાથે જોડાશે ત્યારે જ એક સંપૂર્ણ 46 રંગસૂત્રોવાળો નવો કોષ તૈયાર થશે. આમ દરેક તબક્કો શુક્રકોષને ફલનના અંતિમ લક્ષ્ય માટે તૈયાર કરે છે. હવે આવે છે ફાઇનલ ટચ. આ તબક્કાને કહેવાય છે શુક્રકોશાકાયાંતરણ. આમાં એક સાદો ગોળ કોષ પોતાને એક હાઈટેક તરવૈયામાં બદલી નાખે છે. તે એક માથું વિકસાવે છે જેમાં જનીનદ્રવ્યનો ખજાનો હોય અને ગતિ માટે એક લાંબી શક્તિશાળી પૂંછડી પણ બનાવે છે. સમજો કે મિશન માટે પૂરી રીતે તૈયાર થઈ રહ્યો છે. તો એક સંપૂર્ણપણે તૈયાર થયેલો શુક્રકોષ દેખાય છે કેવો? એના મુખ્ય ભાગો છે શીર્ષ, જે એક પેલોડ જેવું છે અને જેમાં બધી જૈવિક માહિતી ભરેલી છે. મધ્ય ભાગ
જે તેનું પાવર હાઉસ છે અને તરવા માટેની ઊર્જા પૂરી પાડે છે, અને પૂંછડી જે તેનું પ્રોપેલર છે અને તેને આગળ ધપાવે છે. દરેક ભાગ એક જ લક્ષ્ય માટે પરફેક્ટલી ડિઝાઇન થયેલો છે, ફલન. શુક્રકોષો તો બની ગયા, પણ હવે તેમની લાંબી યાત્રા શરૂ થાય છે. અને આ સફરમાં તેઓ એકલા નથી હોતા. તેમને એક ખાસ સપોર્ટ વ્હીકલ મળે છે જેને આપણે વીર્ય કહીએ છીએ. તો ચાલો જોઈએ કે આ વીર્ય શું છે અને તે શુક્રકોષોને કેવી રીતે મદદ કરે છે. વીર્ય એટલે માત્ર શુક્રકોષો નહીં, એ એક ખાસ પ્રકારનું કોકટેલ છે જેમાં શુક્રકોષોની સાથે શુક્રાશય રસ ભળેલો હોય છે. આ રસ શુક્રકોષો માટે એક સંપૂર્ણ સર્વાઇવલ કિટ જેવો છે. તેમાં ફ્રુક્ટોઝ જેવું ઈંધણ છે, ગતિ માટેનું માધ્યમ છે અને આગળના કઠિન માર્ગમાં ટકી રહેવા અને રક્ષણ માટેના જરૂરી તત્વો પણ છે. અહીં એક વાત યાદ રાખવા જેવી છે, માત્ર સંખ્યા જ નહીં, ગુણવત્તા પણ એટલી જ મહત્વની છે. લાખોની સેના હોય, પણ જો સૈનિકો લડવા માટે તૈયાર જ ન હોય તો શું ફાયદો? સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો એકદમ ફિટ હોવા જોઈએ, એટલે કે યોગ્ય આકારના, અને એમાંથી પણ 40% તો શ્રેષ્ઠ સ્વિમર્સ હોવા જોઈએ, જે પૂરી તાકાત અને જોશથી આગળ વધી શકે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક સૂક્ષ્મ કોષમાંથી લાખો ગતિશીલ શુક્રકોષોની એક આખી ફૌજ તૈયાર થાય છે, અને દરેક શુક્રકોષ નવા જીવનની સંભાવના લઈને આગળ વધે છે. એક કોષના વિભાજનથી લઈને આખા તંત્રના સંકલન સુધી આ આખી પ્રક્રિયા જોયા પછી એવું નથી લાગતું કે આ ખરેખર પ્રકૃતિની સૌથી મોટી અજાયબીઓમાંની એક છે?